હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। જો મિત્રો તમે લોકો પણ તમારી ઉંમર 55 કે 60 વર્ષથી વટાવી ચૂક્યા છો અથવા તેની આસપાસની તમે ઉંમર ધરાવો છો અને તમને લોકોને પણ લાગે છે કે ખરેખર હવે શરીર છે તે પહેલાં જેવું કસીલું નથી રહ્યું, તેની સાથે સાથે તમને પણ એવું લાગવા લાગ્યું છે કે હાથ પગ નબળા પડી ગયા છે અને હલનચલન કરવામાં પણ હવે તમને લોકોને પોતાનો વિશ્વાસ નથી રહ્યો અને થોડું જ તમે ચાલો છો ત્યાં થાક લાગી જાય છે અને કોઈ આને વધતી ઉંમરનું કારણ જવાબદાર માને છે, તો મિત્રો ખરેખર તમે લોકો ભૂલ કરી રહ્યા છો। કારણ કે આ ઉંમર ચોક્કસથી જો યોગ્ય ધ્યાન ન દેવામાં આવે તો આ ઉંમર પછીની ઉંમરમાં માંસપેશીઓ છે તે ખૂબ જ ઝડપથી શરીરમાં ઓગળવા લાગે છે। પણ હકીકત એ છે કે અમુક એવી આદતો, અમુક એવી ખોટી ટેવો આપણને લોકોને પડી ગઈ છે કે જેને આપણે હવે છોડીશું નહીં, એટલે કે 55 કે 60 વર્ષ પછીની ઉંમરમાં આ આદતો અને કુટેવોને હવે આપણે ત્યાગ નહીં કરીએ તો આપણા શરીરની માંસપેશીઓ છે તે ધીમે ધીમે ઓગળવાની શરૂઆત થઈ જશે અને તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન થશે। મિત્રો, તમને જણાવી દઉં કે માંસપેશીઓ એ ખરેખરમાં તો એક એવી દિવાલ જેવું કાર્ય કરે છે કે જે આપણા શરીરને એકદમ ટટ્ટાર સ્થિર ટકાવી રાખવાનું કાર્ય કરે છે। આપણા હાડકાઓ છે તેને ટેકો આપવાનું, તેને મજબૂતી આપવાનું કાર્ય કરે છે અને તે સુગરને પણ નિયંત્રણમાં રાખવાનું અને આપણને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરે છે। આજના આ વિડીયોમાં હું તમને લોકોને આવી જ 5 કુટેવો વિશે જણાવવાનો છું કે જેને 55 કે 60 વર્ષની ઉંમર પછી ચોક્કસથી છોડી દેવામાં આવે અને હવે તે ટેવોનો આશરો ન લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારી માંસપેશીઓ છે તે હજુ પણ તંદુરસ્ત રહેશે, એકદમ સ્વસ્થ રહેશે અને તમે ખૂબ જ લાંબુ આયુષ્ય નિરોગી રીતે અને એકદમ તંદુરસ્ત રીતે ભોગવી શકશો। સાથે સાથે વિડીયોના અંતમાં અમુક એવા ઉપાયો પણ સૂચવવાનો છું કે જેનું તમે લોકો ધ્યાનથી પાલન કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા શરીરમાં પણ ફરીથી 25, 30 કે 35 વર્ષે જેવી સ્ફૂર્તિ અને શક્તિ હતી એ ફરીથી આવી જશે। મિત્રો, પહેલાં આપણે લોકો જાણી લઈએ એ કઈ 5 કુટેવો છે કે જેને અત્યારે જ આપણે લોકોએ છોડી દેવી જોઈએ। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, નંબર 1 ઉપર સૌથી પહેલી કુટેવ જે આવે છે તે છે લાંબા સમય સુધી કોઈ એક જ જગ્યાએ બેસી રહેવું અને તેને સામાન્ય માનવું એ સૌથી મોટી ભૂલ છે। ઘણીવાર ઘણા લોકો એવું માને છે કે સવારથી સાંજ સુધી ખુરશી છે, સોફા છે, સેટી છે અથવા કોઈ એક જગ્યા એવી છે, કોઈ એક ખૂણો એવો છે કે જેને પકડી અને બેસી રહે છે અને પૂછવામાં આવે તો કહે છે કે ભાઈ હવે તો આ ઉંમરની અસર છે, આવું તો થવાનું જ છે। ઘણીવાર તો ઘણા લોકો પણ એવું માને છે કે જેમ જેમ ઉંમર વધશે તેવું આવું થશે અને ઘરના લોકો પણ કહે છે કે હવે તો એ ઉંમર થઈ ગઈ છે એટલે આવું તો રહેવાનું જ છે। પણ ના, આ ખરેખરમાં ભૂલ છે। આપણું શરીર છે તે ખૂબ જ સમજદાર છે અને હોશિયાર છે। મિત્રો, જેમ જેમ તમે બેઠા રહેશો તેમ તેમ તે આપણી માંસપેશીઓને નકામી ગણી અને ધીમે ધીમે ઓગાળવા લાગશે। આ આપણા શરીરનો નહીં, એક સ્વીકારાયેલો નિયમ છે, ઉત્ક્રાંતિવાદનો નિયમ પણ છે કે જે વસ્તુઓ નકામી બને છે તેનો ધીમે ધીમે નિકાલ થતો જાય છે, જે વસ્તુ કાર્યરત રહે છે તેનો જ ધીમે ધીમે વિકાસ થાય છે। થોડો મુદ્દાથી આડો જઈ અને તમને વાત કરું તો ઉત્ક્રાંતિવાદમાં પણ તમે લોકોએ જોયું હશે કે ઊંટ કે જીરાફની ડોક શા માટે લાંબી થઈ? કારણ કે ખોરાક ક્યાંય નીચે પ્રાપ્ય ન હતો એટલા માટે ડોક ઊંચી કરીને આખો દિવસ ખાવાનું રહેતું એટલે થોડી પેઢીઓ પછી સરસ મજાની ડોક છે તે લાંબી થઈ ગઈ। આપણા શરીર સાથે પણ સેમ આ જ પ્રક્રિયા બને છે કે તમે લોકો માંસપેશીઓને ઉપયોગમાં નહીં લો, તમે તમારા શરીરને નહીં કહો કે મારે માંસપેશીઓની જરૂર છે, તો શરીર છે તે ધીમે ધીમે પોતે જ પોતાની માંસપેશીઓને ઓગાળવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તેમાંથી પોતે જ શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય શરૂ કરી દેશે। પણ તેની સામે તમે લોકો પણ જો થોડું હલનચલન રાખવાનો આગ્રહ રાખશો, થોડું ઉઠવા બેસવાનો આગ્રહ રાખશો, દર 20 થી 25 મિનિટ પછી થોડું હલનચલન કરશો અને સતત બેઠાડું જીવન નહીં જીવો તો તમારી માંસપેશીઓ છે તે એક્ટિવ રહેશે અને તેના પરિણામ સ્વરૂપે લાંબી ઉંમર સુધી તમે લોકો ખાસ કરીને તમારા પગ છે તેને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખશો અને આનાથી તમને લોકોને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે।
આમ મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે મનથી એવું વિચારશો કે નહીં હવે તો 55 કે 58 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે તો આ મારો નિવૃત્તિનો સમય છે, હવે બસ શરીરને માત્ર ને માત્ર આરામ આપવો છે, તો ખરેખરમાં એ તમારી ભૂલ ભરેલી વાત હશે અને તેનાથી આગળના 5-7 વર્ષમાં જ તમારા શરીરને ભયંકર નુકસાન થઈ શકે છે। માટે કોઈ પણ સમયે એવું ન વિચારતા હંમેશા શરીરને એક્ટિવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં આગળની વસ્તુની તો બીજા નંબર ઉપર જે વસ્તુ સ્થાન આપેલું છે તેનું નામ છે તમારી થાળી। જી હા મિત્રો, તમે જે ભોજન લો છો તમારી થાળી છે તે બને તેટલી રંગબેરંગી હોવી જોઈએ। ખાસ કરીને આપણા લોકોની બધાની થાળીમાં એક સર્વસામાન્ય ભૂલ જોવા મળે છે કે ઘણી બધી રોટલી હોય છે, તેની સામે વધારે પડતા ભાત હોય છે, થોડી માત્રામાં શાક હોય છે અને ક્યારેક ક્યારેક દાળ હોય છે। દહીં અને છાશ ઓપ્શનલ છે, ઘણા ઉપયોગમાં લે છે, ઘણા ઉપયોગમાં નથી લેતા। મિત્રો આ ખોરાક છે તેનાથી તમારું પેટ તો ભરાઈ જાય છે, પરંતુ તમારા શરીરને જે જરૂરી પોષક તત્વો મળવા જોઈએ તે નથી મળતા। એટલા માટે હંમેશા કહું છું કે પૂરતો પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો જોઈએ। રંગબેરંગી થાળીનો મતલબ અહીં એવો થશે કે બને તેટલી ખોરાકમાંથી સફેદ વસ્તુઓને ઓછી કરવાની છે, એટલે કે ખાંડ છે, મીઠું છે, મેંદો છે અને ચોખા છે, આ 4 વસ્તુઓને આપણે ઓછી કરવાની છે અને તેની સામે માત્ર રોટલી પર જ ડિપેન્ડેબલ ન રહેવું, રોટલી પર જ આધારિત ન રહેવું, તેને બદલે તમે રોટલીને બદલે બાજરાનો રોટલો છે, ક્યારેક મકાઈ છે, જુવાર છે, બાજરો છે, રાગી છે, આ બધી વસ્તુઓમાંથી બનેલી રોટલી રોટલા છે તેનું પણ સેવન કરવું જોઈએ। તેનાથી ફરતો ફરતો ખોરાક મળશે। આ ઉપરાંત રોજે રોજ એકને એક શાક ન ખાવાને બદલે જુદા જુદા શાકભાજીનો ઉપયોગ કરવો, ઋતુ અનુસારના ફળનું પણ સેવન કરવું જોઈએ। તેનાથી તમારા શરીરને પૂરતી માત્રામાં પોષક તત્વો મળી રહેશે અને તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ નહીં સર્જાય તો તમારી માંસપેશીઓ છે તેને પૂરતી શક્તિ મળી રહેશે અને આપમેળે જ લાંબી ઉંમર સુધી તમને લોકોને સાંધાના દુખાવા છે, ઘૂંટણના દુખાવા છે કે શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ છે તે ઉત્પન્ન નહીં થાય। આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુ આવે છે તેનું નામ છે દુખાવાના દરથી હલનચલન છોડી દેવું। જી હા મિત્રો, ઘણીવાર એવું બને છે કે ઘૂંટણનો દુખાવો થાય છે તો હાલવા ચાલવાનું બંધ કરી દેવામાં આવે છે। ઘણીવાર એવું બને છે કે પીઠનો દુખાવો થાય છે તો ઉઠવા બેસવાનું બંધ કરી દેવાય છે, પરંતુ આ સમયે જરૂર છે ભલે આપણે એકદમ દોડી ન શકીએ પરંતુ ધીમે ધીમે હંમેશા હલનચલન શક્ય હોય તો ચાલુ રાખવું જ જોઈએ। આ ઉપરાંત કેલ્શિયમ રીચ ફૂડ એટલે કે કેલ્શિયમયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ। તેની સાથે સાથે અમુક એવી વસ્તુઓ છે જે હું તમને વિડીયોના અંતમાં ચોક્કસથી જણાવવાનો છું, આ વસ્તુઓનું પણ પાલન કરી લેવામાં આવશે તો આ પ્રકારના દુખાવાઓથી તો બચી શકાશે જ, સાથે સાથે શરીરમાં પણ એકદમ શક્તિ અને સ્ફૂર્તિનો અહેસાસ થશે। આ ઉપરાંત મિત્રો આગળના નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે ઊંઘને હળવાશમાં લેવી। જી હા મિત્રો, ઘણીવાર ઘણા વડીલો છે તે એવું માને છે કે ભાઈ 55-60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે એવી નાના બાળકો જેવી ઊંઘ આવવી ખરેખર કઠિન છે। તો ના મિત્રો, આ ખરેખર ભૂલ ભરેલી વાત છે। તમને આ ઉંમરે પણ ખૂબ જ સરળતાથી અને સારી ઊંઘ આવી શકે છે અને ઊંઘ લાવવા માટે કેવા ઉપાયો કરી શકાય એનો અન્ય વિડીયો છે ચેનલ પર, તે પણ તમે જોઈ શકો છો। પરંતુ એક સારી ઊંઘ શા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમને જણાવી દઉં કે 60 વર્ષ પછીની ઉંમરમાં તમે લોકો 6 થી 8 કલાકની એક સારી ઊંઘ લઈ લો છો તો આ ઊંઘ દરમિયાન તમારા શરીરમાં કોઈ ખોરાક તો નથી જ જવાનો, પરિણામે તમારું શરીર છે એક રિપેરિંગ ફેઝમાં વયું જાય છે અને તેના પરિણામ સ્વરૂપે જે શરીરમાં જે મૃત કોષો છે, નકામા કોષો જે બને છે તેનો નિકાલ કરવાનું કાર્ય કરે છે, તેની સાથે સાથે આપણા શરીરમાં તે ફરીથી શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે અને શરીરને તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે। ટૂંકમાં કહું ને તો આવતીકાલ માટે શરીરને તૈયાર કરવાનું કાર્ય એ આજે સૂતા સમયે જ શરીર કરી લે છે। માટે પૂરતી અને સારી ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી એ પણ તમારા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। આ ઉપરાંત મિત્રો આગળની વાત કરવા જાઉં તો એ છે તમારા મનની મક્કમતા। જી હા મિત્રો, તમે લોકો જ્યારે મનથી એમ માની લેશો કે હવે તો મારાથી કંઈ નહીં થઈ શકે, હવે બસ માત્ર શરીરને આરામ દેવાનો છે, તો તમારું શરીર પણ કાંઈક અંશે એવું સ્વીકારી લે છે કે હવે ખરેખરમાં શરીરથી કંઈ નહીં થઈ શકે અને તેના પરિણામ સ્વરૂપે તમારી માંસપેશીઓ છે તે ઉગડવાની શરૂઆત થઈ જશે। પરંતુ તમે મનથી એકદમ મક્કમ રહેશો, મનથી મજબૂત રહેશો કે નહીં કોઈ પણ ઉંમર હોય હલનચલન તો હું કરી જ શકું છું, હું કોઈ પણ કાર્ય પહેલાં કરતો એટલી જ ત્વરિતતાથી અને ઝડપથી કરી શકું છું, તો તમને
દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે જે રોકી શકે તંદુરસ્ત રહેવા માટે હંમેશા મનથી મક્કમ રહેવા પ્રયત્ન કરવાનો છે. તમે લોકો ચોક્કસથી લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકશો. આ ઉપરાંત મિત્રો, આ તો એવી 5 કુટેવો હતી જેને આપણે લોકોએ છોડી દેવાની છે. પણ હવે અમુક એવા નિયમો કહું છું કે જેને અપનાવી લેશો તો તમે લોકો 100 વર્ષનું નિરોગી આયુષ્ય ખૂબ જ સરળતાથી ભોગવી શકશો. ખાસ તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં તો નવશેકું પાણી, એક મોટો ગ્લાસ કે કળશો ભરી અને નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખવાનો છે. હવે આ નવશેકું પાણી છે તેમાં હળદર છે કે અન્ય કોઈ પણ વસ્તુ તમને મજા આવે એ પ્રમાણે ઉમેરીને પણ પી શકો છો. તેનાથી તમારા શરીરને જુદા જુદા ફાયદાઓ મળી રહે છે. હવે આ નવશેકું પાણી પીધા પછી તમારે લોકોએ ચોક્કસથી કોઈ ખુલ્લા વાતાવરણમાં જવું જોઈએ. જો આજુબાજુમાં ક્યાંય ખુલ્લું વાતાવરણ નથી તો ઘરની અગાસી પર જ ચાલ્યા જાઓ તે પણ જાશે. અને હંમેશા સૂવાનો સમય છે તે રાત્રિના 9 થી સવારે 5 વાગ્યાની વચ્ચે રાખશો તો આ આદર્શ સમય છે. વહેલી સવારે ઉઠી અને તમે લોકો આ પાણી પી લીધા પછી ખુલ્લા વાતાવરણમાં જઈ શાંતિથી બેસી અને ત્યાં તમારે લોકોએ ઓછામાં ઓછા 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ છે, 10 મિનિટ સુધી કપાલભાતિ છે, આવા આસનો કરવા જોઈએ. જો તમને લોકોને ડાયાબિટીસ છે તો મંડુકાસન જેવા આસનો કરી શકો છો. આ ઉપરાંત તમે લોકો જુદા જુદા પ્રકારના તમારું શરીર સાથ આપે તેવા આસનો અને કસરતો કરવા જોઈએ. જો શક્ય હોય અને શરીર સાથ આપતું હોય તો તમારે લોકોએ હંમેશા માટે રોજે રોજ સૂર્ય નમસ્કાર છે તે પણ કરવા જોઈએ. આ ઉપરાંત સર્વાંગાસન છે, સલ્લભાસન છે, આવા આસનો પણ કરી શકો છો. તેનાથી તમારા શરીરને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. રાત્રિના સમયે જ્યારે સૂવા જાઓ છો ત્યારે પણ તમે ધ્યાનની મુદ્રા કરી શકો છો. તેનાથી તમારા શરીરને માનસિક રીતે શાંતિ મળશે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ એ પ્રમાણે બહારનો ખોરાક છે તે આ ઉંમર પછી તો હવે સંપૂર્ણપણે અવોઇડ કરવો જોઈએ. શક્ય હોય તો વહેલી સવારનો નાસ્તો સારામાં સારો, બપોરનું ભોજન છે તે મધ્યમ અને રાત્રિનું ભોજન છે તે કરવાનું ચોક્કસ છે. મિત્રો યાદ રહે, સાવ ભૂખ્યું નથી સૂવાનું કે એકદમ ભરપેટ પણ નથી સૂવાનું. રાત્રિનું ભોજન છે તે બને તેટલું હળવું કરવાનું છે. તેની સાથે સાથે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને રાત્રિનું ભોજન પૂરું કરી દેવાનું છે કે જેથી કરીને તમે કુદરતની ઘડિયાળ સાથે ચાલી શકો. મિત્રો, પક્ષીઓને પણ જોજો, એ રાત્રે સાંજે 7 વાગ્યા પછી તો કાંઈ નથી જ ખાતા, કારણ કે તે કુદરત સાથે ચાલી રહ્યા છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વડીલોએ તો ચોક્કસથી વહેલી સવારે લગભગ 8 થી 9 વાગ્યાની વચ્ચેનો સૂર્યનો કુમળો તડકો છે તેમાં શક્ય હોય તો ઓછામાં ઓછું અડધી કલાક બેસવું જોઈએ કે જેથી તેઓ કેલ્શિયમયુક્ત જે ખોરાક ખાઈ રહ્યા છે તે ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થઈ શકે. આ ઉપરાંત બંને સમયનો ખોરાક એટલે કે બપોરનું લંચ અને રાત્રિનું ડિનર લો છો તેના પહેલાં એક મોટો વાટકો ભરીને સલાડનું પણ સેવન કરવું જોઈએ. એટલે કે બપોરના ભોજન પહેલાં તમે કોબી છે, ગાજર છે, કાકડી છે, મૂળા છે, આમાંથી ઋતુ અનુસાર કોઈ પણ જે સલાડ મળે છે તેને ખાવું જોઈએ. અને રાત્રિના ભોજન પહેલાં એક નાનકડી બાઉલ ભરી અને ડુંગળીનું સેવન કરવું જોઈએ. તે તમારા શરીર માટે દરેક રોગોમાં ખૂબ જ ફાયદાકારક રહેશે અને લાંબી ઉંમર સુધી તમને તંદુરસ્ત બનાવી દેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રોજનું એક ઓછામાં ઓછું ઋતુ અનુસારનું ફળ ખાવું જોઈએ. અને સાંજના સમયે કે પછી સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી ભોજનની વચ્ચેના ગાળામાં તમને ક્યારેય ભૂખ લાગે છે તો તમારે લોકોએ નટ્સનું સેવન કરવું જોઈએ. અને જો તમે ઠોસ નટ્સ લ્યો છો કે જેમાં કાજુ છે, અખરોટ છે, અંજીર છે, કિસમિસ છે, આવી વસ્તુઓનું સેવન કરો છો તો તેને પહેલેથી જ પલાળી રાખવા જોઈએ. અથવા તો તમે લોકો મખાણા જેવા વસ્તુઓનું પણ સેવન કરી શકો છો. સિવાય કે બહારના પડીકાઓ ન ખાતા મખાણા જેવી વસ્તુ છે તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી તેમાં થોડું સંચળ ભભરાવી અને તેનું સેવન કરશો તો મિત્રો એ તમારા શરીર માટે ખૂબ જ વધારે અસરકારક અને ફાયદાકારક નીવડશે. બસ આટલા નિયમોનું પણ પાલન કરવાનું શરૂ કરી દેશો ને તો તમારા શરીરને લાંબી ઉંમર સુધી કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય અને તમે એક હેલ્ધી અને તંદુરસ્ત જીવન જીવી શકશો. જો મિત્રો વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો છે તો ચોક્કસથી લાઇક કરવાનું ભૂલશો નહીં. અને તેની સાથે સાથે તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે પણ ચોક્કસથી જણાવજો. અમે ખૂબ જ રાહ જોઈ રહ્યા છીએ કે તમે, અમારી ઓડિયન્સ છે તે અમને ક્યાંથી જોઈ રહી છે. આ ઉપરાંત તમને લોકોને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.